મિત્રો તમને બોર્ડ પરીક્ષા 2026નો ડર લાગે છે તો આ મોસ્ટ ટાઈમ પ્રશ્નો ધોરણ 10 વિજ્ઞાન માટે તમારા માટે. તો વિદ્યાર્થી મિત્રો, આ વિભાગ સી માટેના મોસ્ટ ટાઈમ પ્રશ્નો જોઈશું. આ પ્રશ્નો દરેકે દરેક તમારે કરી લેવાના છે અને બોર્ડ પરીક્ષા 28 ફેબ્રુઆરી 2026ના રોજ તમારા વિજ્ઞાનના પેપરમાં આમાંથી જ 100% પ્રશ્નો આવવાના છે. તો વિદ્યાર્થી મિત્રો, અગાઉના વિડીયોમાં આપણે વિભાગ ડીના મોસ્ટ ટાઈમ પ્રશ્નો જોઈ ગયા, તો આજના વિડીયોમાં વિભાગ સીના મોસ્ટ ટાઈમ પ્રશ્નો જોવાના છીએ. તો ચાલો જોઈએ. તો તે પૈકી પહેલો પ્રશ્ન એવો છે કે વિસ્થાપન પ્રક્રિયા કોને કહે છે? રાસાયણિક સમીકરણ આપીને સમજાવો. પછી બીજો ક્વેશ્ચન છે ધાતુ ક્ષારણ અટકાવવાના ઉપાયો જણાવો. વિદ્યાર્થી મિત્રો, આટલા ક્વેશ્ચન ફક્ત તમે નોંધીને તૈયાર કરી નાખશો તો તમારે વિભાગ સીમાં પૂરેપૂરા 18 માર્ક્સ મેળવી શકશો. પછી જે આયનીય સંયોજનના ગુણધર્મો સમજાવો. પછી જે વાનસ્પતિક અંતઃસ્ત્રાવોના નામ જણાવી તેના કાર્યો લખો. પછીનો ક્વેશ્ચન છે કલિકા સર્જનની ટૂંકમાં માહિતી આપો, સમજૂતી આપો. પછીનો છે બહિર્ગોળ લેન્સ સામે વિસ્તૃત વસ્તુ AB ને 2F થી થોડો દૂર મૂકતા મળતા પ્રતિબિંબની કિરણાકૃતિ દોરી તેના સ્થાન, પ્રકાર, સાપેક્ષ પરિણામનું વર્ણન કરો. વિદ્યાર્થી મિત્રો, દરેકે દરેક પ્રશ્નો તમે સમજીને તૈયાર કરજો, જેથી ફેરવીને પૂછે પ્રશ્ન તો પણ આવડે, તેમાંથી હેતુલક્ષી પણ પૂછાઈ શકે છે. માટે તમે ધ્યાનથી સમજીને તેને તૈયાર કરશો તો તમને ખૂબ જ ફાયદો થશે. પછીનો ક્વેશ્ચન છે માસિક ચક્ર સમજાવો. લેન્સના પાવર વિશે ટૂંક નોંધ લખો. તો કેન્દ્ર લંબાઈના વ્યસ્તને લેન્સનો પાવર કહે છે. ડાયોપ્ટર તેનો એકમ છે. તો તેમ તમે 3 ગુણમાંના પ્રશ્નો છે એટલે તમે તે પ્રમાણે તમારે મુદ્દા 6 થી 7 મુદ્દામાં પૂરું કરવાનું. પછી જે વિદ્યુત ફ્યુઝ પર ટૂંક નોંધ લખો. પછી જે ઉષ્મા ક્ષેપક અને ઉષ્મા શોષક પ્રક્રિયા એટલે શું, ઉદાહરણ આપો. પછી જે ભુંજન પ્રક્રિયા ઉદાહરણ સાથે સમજાવો. પછી જે ધાતુ X કુદરતમાં સલ્ફાઇડ XS સ્વરૂપે પ્રાપ્ત થાય છે, તે લોખંડની વસ્તુઓના ગેલ્વેનાઇઝેશનમાં વપરાય છે. તો ધાતુ Xને ઓળખો અને સલ્ફાઇડ અયસ્ક XSને તેની શુદ્ધ ધાતુમાં કેવી રીતે પરિવર્તન રૂપાંતરણ કરશો તે રાસાયણિક પ્રક્રિયા સમીકરણ દ્વારા સમજાવો. પછી જે ચેતાકોષની નામનિર્દેશવાળી આકૃતિ દોરી તેના વિશે સમજાવો. પછીનો ક્વેશ્ચન છે ભાજન એટલે શું, તેના પ્રકારો આકૃતિ દોરી સમજાવો. વિદ્યાર્થી મિત્રો, અહીં 20 થી 25 જેટલા ક્વેશ્ચન છે, પણ આ 20 થી 25 મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે 2026ની બોર્ડ પરીક્ષા વિજ્ઞાનમાં, આમાંથી જ આવવાનું છે. પછીનો ક્વેશ્ચન છે માદાની પ્રજનન તંત્રની નામ નિર્દેશક આકૃતિ દોરો. જરાયુ વિશે માહિતી આપો. પછી જે ટૂંક નોટ લખો લેન્સનો પાવર. પછી જે અંતર્ગોળ લેન્સમાં વક્રતા કેન્દ્ર પર મૂકેલી વસ્તુ માટે મળતા પ્રતિબિંબની માહિતી આપો. પછી જે બહિર્ગોળ લેન્સના ઉપયોગો લખો. પછી જે સોલેનોઇડ એટલે શું, સોલેનોઇડમાંથી વહેતા વિદ્યુત પ્રવાહને કારણે ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્રની સમજૂતી આપો. પછી જે ખોરાપણું એટલે શું, ખોરાપણુંને અટકાવવાના ઉપાયો જણાવો. પછીનો ક્વેશ્ચન છે કોપરના શુદ્ધિકરણ માટેની વિદ્યુત વિભાજનની પદ્ધતિનું આકૃતિ દોરી વર્ણન કરો. કોપરના શુદ્ધિકરણ માટેની વિદ્યુત વિભાજન પદ્ધતિ છે. આ ક્વેશ્ચન ઇમ્પોર્ટન્ટ, ખાસ ઇમ્પોર્ટન્ટ છે. બધા જ ક્વેશ્ચન ઇમ્પોર્ટન્ટ છે. પછી અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ દ્વારા અંતઃસ્ત્રાવ થાય છે અને તે ચોક્કસ કાર્યો કરે છે. અંતઃસ્ત્રાવ ગ્રંથિઓ અને તેમના કાર્યોને આધારે આ કોષ્ટક પૂર્ણ કરો. તો તમારે આ કોષ્ટક પૂર્ણ કરવાના છે. આવી રીતના પણ પ્રશ્ન તમને પૂછાઈ શકે છે. અહીં અંતઃસ્ત્રાવનું નામ છે, અંતઃસ્ત્રાવની ગ્રંથિ અને કાર્ય. અહીંયા પછી કયો અંતઃસ્ત્રાવ છે, તો થાઇરોઇડ મુક્ત કરે, તો શરીરના વિકાસ માટે ચયાપચયનું નિયમન કરે. તો તે અંતઃસ્ત્રાવ કયો છે તેનો ફોર્મ માહિતી ફિલઅપ કરવાની છે. ઇન્સ્યુલિન, તો ઇન્સ્યુલિન ની અંતઃસ્ત્રાવી ગ્રંથિ. ટેસ્ટોસ્ટેરોન શુક્રપિંડ, તો એન્ડ્રોજન્સના સ્ત્રાવનું સંશ્લેષણ કરે, તે એનું કાર્ય થશે. એમ કાર્ય લખવાનું. આવી રીતના પણ તમને પૂછાઈ શકે છે. ક્વેશ્ચન બેઠા ભાગ્યે ઓછા પૂછાય છે, પરંતુ આવા ટ્વિસ્ટ કરીને ફેરવીને પ્રશ્ન પૂછાઈ શકે છે. માટે દરેક પ્રશ્ન ધ્યાનથી સમજીને તૈયાર કરજો અને આટલા પ્રશ્નો તમે નોંધી અને સારી રીતે તૈયાર કરી નાખજો. તો વિદ્યાર્થી મિત્રો, આપણે ચેનલમાં દરેક ક્વેશ્ચનની તૈયારી કરવામાં આવે છે. મોસ્ટ ટાઈમ આપવામાં આવે છે. વિભાગ D, C, B અને હેતુલક્ષીની પણ તૈયારી કરાવવામાં આવે
જે તો દરેક વિડીયોને જોઈએ તો તમે ચેનલમાં જઈ ઉપલબ્ધ છે જોઈ શકો છો. અને આ વિડીયોને લાઇક કરો અને તમારા મિત્રો સુધી શેર કરો. અને વિદ્યાર્થી મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ ના કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આપણા વોટ્સએપ ગ્રુપમાં પણ જોડાઈ શકો છો, જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. અને વિદ્યાર્થી મિત્રો 50%થી પણ વધુ 60-70% જેટલા વિદ્યાર્થીઓ છે વિડીયો જોવે છે પરંતુ ચેનલને સબસ્ક્રાઈબ કરતા નથી. તો વિદ્યાર્થી મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.